નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં સફાઈનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટર ગૌતમ સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ દ્વારા સફાઈ કામદારોને દિવાળીના તહેવારનું બોનસ આપવાની ચોખ્ખી ના પાડી દેવાતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરના આ નિર્ણયને કારણે તમામ સફાઈ કામદારોની દિવાળી બગડી છે અને જીવન નિર્વાહ પર અસર થઈ છે। પોતાના હક માટે લડતા આપતા તમામ સફાઈ કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ પર ઉતરી ગયા છે। રાજકોટ મહાનગરપાલિકા જે પણ વોર્ડમાં બોનસ ચૂકવણી કરવામાં નથી આવી ત્યાં પણ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જય ભીમ। મારું નામ ચેતનાબેન ચુડાસમા, હું 9 નંબર વોર્ડની આગેવાન છું। આજે બધા વોર્ડમાં બોનસ જમા થયા છે, તો 9 નંબર વોર્ડમાં બધા સાહેબો લોકો એવું કહે છે, બધા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે કે અમે તમારા પગારમાં નાખીશું બોનસ, બરાબર। જ્યારે દિલ્હીની ટીમ આવે છે ત્યારે 9 નંબર વોર્ડ આખા વિસ્તારમાં અમારે બધા આગેવાન રહે છે, બધા અધિકારીઓ રહી છે, તો મિત્ર મંડળવાળા નહીં પણ બિચારા અમને બહુ જ પ્રોબ્લેમ છે। જ્યારે દિલ્હીની ટીમ આવે ત્યારે મિત્ર મંડળવાળા અમને બધા પાસે ધૂળું ઢળાવે, એ સાબિતી છે, વિડીયો છે, પુરાવા છે। તો 9 નંબર વોર્ડમાં કેટલા લોકોને બધા વોર્ડમાં બોનસ મળ્યું, તો 9 નંબર વોર્ડમાં શું કામ બોનસ ન મળે? 9 નંબર વોર્ડમાં જો એ લોકો એવું કહે છે કે અમે પગારમાં જમા કરીશું બોનસ, તો 9 નંબર વોર્ડવાળાને બધા અધિકારીઓને એટલું મારું કહેવાનું કે તમે પગારમાં બોનસ જમા કરો છો તો અમને પગારની સ્લિપ તો આપો, સ્લિપમાં તો પુરાવો હશે ને। જય ભીમ, જય રામાભીમ। દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ।